તો વીટીવી વિશ્લેષણની શરૂઆત કરીએ। ભારતના અનેક રાજ્યોમાં ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી ચૂકી છે, ત્યારે ભારતના ઘણા શહેરોમાં હાલ તો તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગે ઘણા શહેરોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે ગરમીને કારણે અનેક લોકોને અનેક સમસ્યાઓ વધી જતી હોય છે, જેમાં લોકોને હાર્ટ એટેકનું જોખમ પણ વધી રહ્યું હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે। અતિશય ગરમીમાં લોકો હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે। ગુજરાતમાં પણ હાલ તાપમાન છે અને તે સતત વધી રહ્યું છે, જેને કારણે હવે લોકોમાં હીટ સ્ટ્રોકની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જોઈએ કે અતિશય ગરમીને કારણે હાર્ટ એટેકનું જોખમ કેટલું છે, ઉનાળામાં હાર્ટ એટેક કેમ આવે છે, કયા લોકોને ઉનાળામાં હાર્ટ એટેકનું જોખમ વધુ રહેલું હોય છે, હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારના સાવચેતીના પગલા ભરવા જોઈએ, આ તમામ બાબતો જાણીશું। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ ઉનાળામાં હાર્ટ એટેક કેમ આવે છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। શરીર ચોક્કસ મર્યાદાથી વધુ તાપમાન સહન નથી કરી શકતું, તેનું પણ એક કારણ છે કે ઉનાળામાં હાર્ટ એટેક છે તે આવે છે, તેને કારણે શરીરમાં અનેક ફેરફારો છે તે અહીંયા થતા જોવા મળે છે। ગરમી વધવાથી શરીરને ઠંડુ રાખવા માટે વધુ પરસેવો છે તે આપણા શરીરમાંથી બહાર આવે છે। ગરમી વધવાથી શરીરને ઠંડુ રાખવા પરસેવો છે તે બહાર આવે છે। વધુ પરસેવો પાડવા માટે ત્વચાને વધુ મહેનત કરવી પડે છે, અને આ વધુ મહેનત કરવી પડે છે તેને કારણે બ્લડ સર્ક્યુલેશન એટલે કે બ્લડની પણ વધારે જરૂર પડે, વધુ કામ કરવા માટે વધુ લોહીની જરૂર પડે છે, એટલે કે આપણા શરીરને ઠંડુ રાખવા માટે સતત જે કામ કરવામાં આવે છે, હૃદય વધુ બ્લડ ફ્લોને ત્વચા તરફ વાળતું હોય છે, એટલે આ બધી પ્રક્રિયાઓ સામાન્યપણે આપણા શરીરમાં છે તે એકંદરે થતી જોવા મળે છે। આનાથી હૃદય તરફ લોહીનો પ્રવાહ છે તે ઓછો આવે છે, સતત મહેનત પહોંચે છે અને તેને કારણે લોહીનો પ્રવાહ હૃદય તરફ ઓછો પહોંચે છે। જ્યારે લોહીનો પ્રવાહ વધે છે ત્યારે હૃદયને વધુ મહેનત કરવી પડતી હોય છે, એટલે કે લોહી હૃદય સુધી નથી પહોંચતું આવી પ્રક્રિયામાં, તે દરમિયાન અહીંયા વધુ પડતો પરસેવો થવાથી શરીરમાં પ્રવાહીની ઉણપ છે તે પણ સર્જાય છે, અને તેને જ કારણે આ જોખમ છે તે અહીંયા જોવા મળતું હોય છે। પરસેવો આપણા શરીરમાં થાય છે, શરીરને ઠંડુ કરવા માટે મહેનત થાય છે, વધુ પડતો પરસેવો થવાથી લોહી પણ જાડું થઈ શકે છે, લોહીની ગાંઠો પણ બંધાઈ શકે છે। ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે જ્યાં લોહી જાડું થઈ જતું હોય, કામનું ભારણ વધવાથી હૃદય માટે લોહી પંપ કરવાનું મુશ્કેલ બની જાય છે, તેને કારણે હૃદય સુધી જોઈએ એટલું લોહી છે તે પહોંચતું હોતું નથી, અને તેને કારણે આ સમસ્યા ઉદ્ભવે છે। આને કારણે હૃદયને પૂરતો ઓક્સિજન પણ પ્રાપ્ત નથી થતો, અને તેને જ કારણે આ પ્રક્રિયા છે તે અહીંયા રોકાઈ જાય છે, તેને કારણે એક જોખમ અહીંયા તે પણ ઉભું રહેલું છે। તેથી ઉનાળામાં હાર્ટ એટેકનું જોખમ છે તે વધી જતું હોય છે, એટલે કે આ બધા કારણો છે તે તેની પાછળ જવાબદાર છે। ઉનાળામાં શરીર પોતાને ઠંડુ રાખવા અથવા તાપમાન નિયંત્રિત કરવા માટે વધુ પરસેવો પાડતું હોય છે, અને આ વધુ પડતું પરસેવાથી શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બની શકે, એના માટે ત્વચામાં બ્લડ સપ્લાય વધુ હોવો ખૂબ જરૂરી છે। ઉનાળામાં જ્યારે તાપમાન ખૂબ વધારે થઈ જાય ત્યારે શરીર પોતાને ઠંડુ રાખવા માટે પરસેવો પાડે, અને પરસેવાની આ પ્રક્રિયામાં ત્વચાને વધુ પ્રમાણમાં લોહીની જરૂર પડે છે, જેના માટે લોહીનો પ્રવાહ વધારવો પડે છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે હૃદય સુધી આ લોહી નથી પહોંચતું, ઓક્સિજન નથી મળતું, તેને કારણે હાર્ટ એટેકનું જોખમ છે તે વધી જાય છે। હવે અહીંયા વાત કરીએ કયા લોકોને સૌથી વધુ હાર્ટ એટેકનું જોખમ છે તે રહેલું છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। જેમને હૃદયરોગ છે, જેમને કોરોનરી આર્ટરીઝ ડિસીઝ અથવા તો હાર્ટ ફેલ્ચર હોય, આ બધા જ ડિસીઝ લક્ષણો હોય તે લોકોને હાર્ટ એટેકનું જોખમ છે તે વધારે રહેલું છે। હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના દર્દીઓ છે તેમને પણ સાવચેત રહેવું જોઈએ, કારણ કે વધારે ગરમી વધવાથી આ જે બીમારી ધરાવતા લોકો છે તેમને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે। આ લોકોની રક્તવાહિનીઓ પહેલાથી જ સંવેદનશીલ હોય છે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની રક્તવાહિનીઓ પહેલાથી જ છે તે સંવેદનશીલ હોય છે। 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને પણ હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે તે વધી જાય છે। ખાસ કરીને ગરમીમાં ધ્યાન રાખવું
ખૂબ જરૂરી છે. આ લોકોની થર્મો રેગ્યુલેશન ક્ષમતા છે તે નબળી પડતી જાય છે, એટલે કે એક ઉંમર પછી આ જે ક્ષમતા હોય છે તે નબળી પડે છે. થર્મો રેગ્યુલેશન શરીરના મુખ્ય તાપમાનની જાળવણી કરતું હોય છે અને તેને જ કારણે શરીરની પ્રક્રિયાઓ છે તે સતત અહીંયા બદલાતી જોવા મળે છે. એટલે કે 60 વર્ષની ઉંમર પછી આ બધી સમસ્યાઓ થાય. હવે સાથે સગર્ભા મહિલાને પણ અહીંયા હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ગરમીમાં સગર્ભા મહિલાઓએ પણ ખૂબ સાવચેત રહેવાની અને પોતાનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે, કારણ કે અતિશય ગરમી તેમના શરીર પર બેવડી જવાબદારી હોય છે જે હૃદય પર ભાર વધારે છે. સગર્ભા મહિલાઓના શરીરમાં બેવડી જવાબદારી વધી જતી હોય છે અને જેને કારણે હૃદય પર ભાર પડવાને કારણે હાર્ટ એટેકનું જોખમ બને છે. ગરમ શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને પણ આ જોખમ છે તે રહેલું છે. ગરમ જે શહેરી વિસ્તારો હોય ત્યાં રહેતા લોકો છે તેમના માટે પણ હાર્ટ એટેક આવવાનું જોખમ છે તે વધી જતું હોય છે. જેમની પાસે સામાન્ય રીતે પૂરતી ઠંડકની સુવિધાઓ નથી હોતી તે લોકો માટે પણ આ ગરમીનું જોખમ છે કે જેમાં હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે તે વધી જાય છે. સખત શ્રમ કરતા કામદારો કે બહાર કામ કરતા લોકો માટે પણ હાર્ટ એટેકનું જોખમ છે તે જોવા મળતું હોય છે. એટલે કે કન્સ્ટ્રક્શનનું કામ કરતા લોકો કે પછી અતિશય ગરમીમાં કામ કરતા લોકોને પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે. ખાસ કરીને બાંધકામ કામદારો, ડિલિવરી કરનાર લોકો અથવા તો તડકામાં જે લોકો કામ કરતા હોય તે તમામ લોકોએ ગરમીમાં સાવચેત રહેવું અને ત્યારબાદ જે પ્રકારે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકો, જેમ કે ઘણી વખત એવો નિયમ પણ લાવવામાં આવે છે કે અતિશય ગરમી પડે છે તો પછી બપોરના સમયે કામદારોને કામ ન કરાવવું જોઈએ, તેવા પણ ઘણા નિયમો આવે છે. એટલે કે પોતે જ પોતાની કાળજી રાખવી તે પણ ખૂબ જરૂરી છે. ત્યારે હવે એ જોઈએ કે કયા કયા લક્ષણો આપણને અવગણવા ન જોઈએ, નજર અંદાજ જેને ન કરવા જોઈએ. તો જોઈએ કે આ લક્ષણો નજરઅંદાજ ન કરવા જોઈએ, કારણ કે તે હાર્ટ એટેકનું કારણ છે તે બની શકે. ઘણીવાર ઝડપથી થાકી જવાય છે તો તે અવગણી ન શકાય. એટલે કે ઘણી વખત ઝડપથી થાક લાગી જવો તે સામાન્ય બાબત ન હોઈ શકે, તેને કારણે ડોક્ટરને બતાવવું ખૂબ જરૂરી બની જાય છે. એનાથી તમારા હાર્ટ પર છે તે પણ અસર પડી શકે છે. ઘણી વખત જલ્દીથી તમે થાકી જાઓ છો પરંતુ તેને સામાન્ય બાબત માનીને આપણે બેસી રહીએ છીએ, તે ખૂબ ગંભીર ખતરો છે. ગરમીનો થાક સમજીને તેને નજરઅંદાજ ન કરો, તેને અવગણો નહીં. આપણે ઘણી વખત એવું સમજતા હોય છે કે થાકનું એ કારણ છે કે ખૂબ ગરમી છે તેને કારણે આપણા શરીરને થાક લાગતો હોય છે, પરંતુ એવું નથી હોતું. માઇગ્રેનના દર્દીઓના હૃદય પર વધારે દબાણ છે તે પડે છે. જે લોકો માઇગ્રેનની બીમારી ધરાવતા હોય તેવા દર્દીઓએ પણ સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. તેમના હૃદય પર પણ વધારે દબાણ પડવાને કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે. ગરમીથી હાર્ટને સપ્લાય કરતી લોહીની નસોની અંદર ગાંઠો બનવાનું જોખમ છે તે પણ વધી જાય છે. જો આવી કોઈ પણ પ્રક્રિયા પોતાના શરીરમાં જોવા મળે છે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. તેની નજરઅંદાજ ન કરવી જોઈએ. વધારે ગરમીના દિવસોમાં ડિહાઇડ્રેશનથી પીડિત વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ છે તે વધી જાય છે. શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય અને જે લોકો પહેલાથી જ ડિહાઇડ્રેશનથી પીડિત છે તેવા લોકોએ પણ પોતાના શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે સાવચેતીના પગલાં લેવા ખૂબ જરૂરી છે. એટલે આબોહવા પરિવર્તન હવે ફક્ત પર્યાવરણીય મુદ્દો નથી રહ્યો, પરંતુ આરોગ્ય સમાનતાનો એ મુખ્ય પ્રશ્ન પણ બની ગયો છે. ગરીબ અને વૃદ્ધ લોકોને તેનો સૌથી વધુ ભય છે. આગામી વર્ષોમાં ભારે ગરમીને કારણે કાર્ડિયાક હેલ્થ એટલે કે હૃદયનું સ્વાસ્થ્ય સૌથી મોટો પડકાર પણ બની શકે છે અને ખાસ કરીને તેનાથી બચવા માટે આપણે પણ કેટલાક ઉપાયો છે તે કરવા જોઈએ. કેટલીક સાવચેતી છે તે આપણે જાતે જ લેવી જોઈએ. આપણે અહીંયા જોઈએ કે કેટલાક સરળ રસ્તાઓ છે કેવી રીતે તમે ખુદ સાવચેત રહેશો, કેવી રીતે સાવધાની રાખવાની જરૂર છે, જેને કારણે આપણે ગરમીમાં આવતા હાર્ટ એટેકથી બચી શકીએ. સવારે અને સાંજે જ ઘરની બહાર નીકળો, એટલે કે અતિશય પડતો તડકો હોય તો પછી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે ખૂબ જરૂરી છે, કારણ કે જો ઘરની બહાર 45 ડિગ્રી ગરમી પડતી હોય તો પછી જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું. પુષ્કળ પાણી પીવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું, એટલે કે શરીરમાં ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પુષ્કળ પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી છાયામાં રહો. તડકામાં નીકળવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને
કરીને સગર્ભા મહિલાઓ છે, વૃદ્ધો છે કે સાથે સાથે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી બીમારી ધરાવતા લોકોએ તડકામાં ન નીકળવું, ઢીલા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા ખૂબ અનિવાર્ય છે. જો અતિશય ગરમી પડી રહી હોય અને તેવા સમયમાં બહાર નીકળવું પડે છે તો પછી ઢીલા, હળવા અને સુતરાઉ કપડાં પહેરીને ઘરની બહાર નીકળી શકો છો. હૃદયરોગના દર્દીઓ નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવવી પણ ખૂબ જરૂરી બની જાય છે. જ્યારે પણ ગરમીની ઋતુ શરૂ થાય છે, ગરમીની સિઝન શરૂ થાય છે, ત્યારે હૃદયરોગના જે દર્દીઓ છે તેમને ખાસ સાવચેતીઓ છે તે લેવાની જરૂર છે. ખાવા પીવામાં પણ સાવધાની રાખવી પડશે. વધારે પડતું ન ખાવું અથવા તો પછી ઓછું પણ ન ખાવું. તેવા સામાન્ય પ્રમાણમાં એક આહાર છે તે આરોગવો જોઈએ, જેને કારણે શરીરમાં કોઈ ખાસ ફેરફારો છે તે ન જોવા મળે. વધારે ખાવાને કારણે ઘણી વખત ગભરામણ થાય છે, ઘણી વખત ઓછું ખાવાને કારણે ઘણી વખત જમવાને ન જઈએ અને તેને કારણે પણ ઘણી વખત આપણા શરીરમાં કેટલીક સમસ્યાઓ થતી હોય છે અને તેને જ કારણે ગરમીમાં જે હૃદય પર ભારણ છે તે વધતું હોય છે, તે પણ હાર્ટ એટેકનું જોખમ ઊભું કરી શકે. એટલે ગરમીમાં હાર્ટ એટેકથી બચવા માટે હાઇડ્રેશનનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. શક્ય એટલું વધુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર પીણા પીવા, જેથી શરીરમાં પાણી અને મિનરલ્સની ઉણપ છે તે ન રહે. સાથે નારિયેળ પાણી, છાશ, લીંબુ પાણી જેવા દેશી પીણા ખૂબ મદદરૂપ થાય છે. સાથે જ આકરા તડકામાં બહાર નીકળવાનું ટાળો, કારણ કે સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન સૌથી વધારે તાપમાન હોય છે. હળવા અને ઢીલા કપડાં પહેરવા પડશે, જ્યારે કે આછા રંગના સુતરાઉ અને પરસેવો શોષી લેનારા કપડાં પણ પહેરી શકો છો. શરીરને ખુલ્લું અને ઠંડુ રાખો. હૃદયરોગના દર્દીઓએ નિયમિતપણે દવાઓ લેવી જોઈએ. જો તમે પહેલાથી જ બ્લડ પ્રેશર અને હૃદયરોગથી પીડાતા હોવ તો સમયસર દવાઓ લો અને ડોક્ટરની સલાહ લીધા વિના ડોઝમાં કોઈ ફેરફાર ન કરો. કેફીન અને આલ્કોહોલ ન લો. ચા, કોફી અને આલ્કોહોલ ડિહાઇડ્રેશન વધારી શકે છે. તેને કારણે હૃદય પર દબાણ આવી શકે છે. તેનું સેવન પણ મર્યાદિત કરવું જોઈએ. ખાવા પીવામાં સાવધાની રાખો. ઉનાળામાં તળેલું, મસાલેદાર અને ભારે ખોરાક હૃદય પર વધુ ભાર મૂકે છે. હળવો અને જે પાચનેબલ હોય અને ફાઇબરયુક્ત ખોરાક હોય તે જ લેવાનો આગ્રહ રાખો. સવારે અને સાંજે ચાલવાની આદત પાડો અથવા તો કસરત કરો. જો તમે કસરત કરો છો તો તડકામાં એ ના કરો. સવારે વહેલા કે સાંજે ચાલવું એ વધુ હિતાવહ છે. એસી અને કુલર રૂમમાંથી બહાર નીકળતી વખતે સાવધાન રહેજો. તમે ખૂબ ઠંડા રૂમમાં છો તો સીધા ગરમીમાં બહાર ન જાઓ, તેને કારણે પણ ગંભીર સમસ્યા થઈ શકે. શરીરને ધીમે ધીમે રૂમના તાપમાનને અનુકૂળ થવા દો. એટલે ગરમીમાં આ તમામ પ્રકારની સાવચેતી રાખવી તે આપણા તમામ લોકો માટે ખૂબ જરૂરી છે તે બને છે.